નમસ્કાર મિત્રો 17મી જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ એટલે આપણે ન્યાયના સંદર્ભમાં અને ખાસ તો ભારતની અંદર જે ન્યાય તોળાઈ રહ્યો છે, જુદા જુદા તાજવાથી જુદા જુદા દ્રષ્ટિકોણથી ભારતમાં ન્યાય તોળાઈ રહ્યો છે અને એના કારણે આમ પ્રજાને ખરેખર ન્યાય મળે છે કે અન્યાય મળે છે એવા અનેક સેંકડો કેસો ભારતના ન્યાયતંત્ર દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે અને આપણે એના સંદર્ભમાં વાત કરવી છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ વિલંબિત ન્યાય એ પણ એક પ્રકારનો અન્યાય છે. એટલે આજે આપણે એવા વિલંબિત ન્યાયના અને કેટલાક વિવાદાસ્પદ ચુકાદાઓના સંદર્ભમાં વાત કરીશું. 13મી જૂન 1997ના દિવસે દિલ્હીની અંદર ઉપહાર સિનેમાગૃહની અંદર ગમે તે કારણોસર આગ લાગી અને 69 લોકોના મૃત્યુ થયા. 59 લોકોના મૃત્યુ થયા. એ 59 લોકોના જે મૃત્યુ થયા, દિલ્હીની વડી અદાલતની અંદર કેસ ચાલ્યો, 6 વર્ષે ચુકાદો આવ્યો. એ ચુકાદા અન્વયે જે મૃત્યુ પામ્યા હતા 20 વર્ષથી ઉપરના હતા એવા લોકોને 18 લાખ રૂપિયા અને 20 વર્ષથી નીચેના હતા એવા લોકોને 10 લાખ રૂપિયા વળતર આપવાનું નક્કી થયું. એ વળતરમાં પાછું એનું એવું ડિવિઝન હતું કે 55% વળતર સિનેમાગૃહના માલિકો ચૂકવશે, બાકીનું જે 45% વળતર રહ્યું એ 3 વિભાગમાં દિલ્હી નગરપાલિકા કોર્પોરેશન ચૂકવશે, પાવર કંપની અને લાયસન્સ આપનાર, એમ 3 જણા 15% પ્રમાણે ચૂકવશે. પરંતુ આ ચુકાદો, આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે આખો ચુકાદો બદલી નાખ્યું અને સૌથી પહેલાં તો એમણે જે વળતરની રકમ હતી એ ઘટાડી નાખી. જે લોકોને 18 લાખ આપવાના હતા એ રકમ ઘટાડી નાખી અને એમણે એ રકમ 18 લાખની જગ્યાએ 10 લાખ કરી. 10 લાખ આપવાના હતા એના 7.5 લાખ કર્યા. એટલે આખો જે વળતરનો જે બોજ હતો એ ઘટાડી નાખ્યો. બીજો એનું જે વિવરણ હતું ચૂકવણીનું, એમાં ફેરફાર એવો કર્યો કે 85% રકમોમાં સિનેમાનો માલિક હશે ચૂકવશે અને 15% રકમ કોર્પોરેશન ચૂકવશે. એટલે સિનેમાના માલિકને એમ થાય કે ભાઈ એની 85% બોજ નાખવામાં આવ્યો, પરંતુ જે ઓલ ઓવર રકમ હતી એનો જે બોજ હતો એ એકદમ હળવો કરી નાખવામાં આવ્યો, ભલે ટકાવારીનો આંકડો. એટલે આ ચુકાદાને કઈ રીતે મૂલવી શકાય, આનો ન્યાય કહી શકાય, એ વિચારવા જેવું છે. એપ્રિલ 2010ની અંદર હરિયાણાના મિર્ચપુરની અંદર એક 70 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ તારાચંદ અને એમની 17 વર્ષની પોલિયોગ્રસ્ત દીકરી સુમનને ત્યાંના લોકોએ બિન અનુસૂચિત જાતિના એટલે કથિત સર્વર્ણ લોકોએ સળગાઈ મારી. 82 આરોપીઓ ઉપર કેસ થયા, પરંતુ કોર્ટે આ લોકોને એમ કહીને નિર્દોષ છોડ્યા કે ભાઈ આ જે ફરિયાદી છે ને એ આરોપીઓને ઓળખી શક્યા નથી, એને ઓળખી શકવામાં નિષ્ફળ ગયા છે. એટલે 82ને નિર્દોષ છોડ્યા અને બીજા જે હતા એમાંથી 15ને એમણે કલમ 304, 302 નહીં, એ વખતની આઈપીસીની કલમ 302 એટલે હત્યાનો પ્રયાસ, હત્યા અને 304 એટલે હત્યાનો પ્રયાસ, એ ગુનામાં એને સજા કરવામાં આવી. પણ કેટલા લોકોને? 15 લોકોને સજા કરી, એમાંથી 3ને મૃત્યુદંડની સજા કરી અને બાકીના 7 હતા, 12 હતા, એને 7 વર્ષની સજા કરી. એટલે આ ચુકાદો પણ બહુ વિવાદાસ્પદ હતો. આ સિવાયના 3 ચુકાદા એવા છે અનુસૂચિત જાતિના સંદર્ભમાં. લક્ષ્મણપુરા બાથે બિહારની અંદર 1 ડિસેમ્બર 1997ના રોજ 16 બાળકો અને 21 મહિલાઓ સાથે કુલ 58 લોકોની હત્યા કરવામાં આવી. અને આ 58 લોકોની હત્યાના સંદર્ભમાં 7મી એપ્રિલ 2010ના દિવસે પટણાની સિવિલ કોર્ટે, પટણાની સેશન કોર્ટે ચુકાદો આપ્યો. એમાં 16 જણાને ફાંસી, ધ્યાન રાખજો, 16 જણાના ફાંસીની સજા અને 11 જણાના આજીવન કેદની સજા ફરમાવાઈ આવી. પરંતુ 9મી ઓક્ટોબર 2013ના રોજ પટણાની હાઈકોર્ટે આખો ચુકાદો બદલી નાખ્યો. પટણાની હાઈકોર્ટે આખો ચુકાદો બદલી નાખ્યો અને તમામને નિર્દોષ છોડી મૂક્યા. શું કર્યું? તમામને નિર્દોષ છોડી મૂક્યા. બિહાર સરકાર આની અપીલ કરી છે, અપીલ નંબર 190/2014.
પરંતુ હજુ સુધી એની નિર્ણય નથી આવ્યો. બિહાર સરકારે જે અપીલ કરી એટલે આ 58 લોકોને કોણે મારી નાખ્યા? પટણા હાઈકોર્ટે જે લોકોને નિર્દોષ છોડ્યા, કયા કારણો શું, કયા આધારે નિર્દોષ છોડ્યા, આ બહુ વિચારવા જેવી બાબત છે. આવા અનેકને સેંકડો ચુકાદાઓ ભારતની કોર્ટોએ આપેલા છે. એટલે આ કોર્ટો કયા માપદંડના આધારે, બંધારણના આધારે ચાલે છે, ન્યાયતંત્રના આધારે ચાલે છે, કાં તો એમના મગજની અંદર, એમના માનસની અંદર પેલો હિન્દુત્વનો કીડો રમતો હોય એના આધારે ચાલે છે, એ પણ વિચારવા જેવું છે. ન્યાયતંત્ર ઉપર સીધો આક્ષેપ નથી થઈ શકતો, અમુક પ્રકારની ટીકાઓ નથી થઈ શકતી, પરંતુ કેટલીક બાબતો એવી હોય કે આપણે એની જે જાહેરમાં ચર્ચા કરવી પડે. બિહારનું બથાની ટોલામાં 11મી જુલાઈ 1916ના રોજ 21 દલિતોની હત્યા થઈ. 63ની સામે આરોપો ઘડવામાં આવ્યા. કેટલા? 63ની સામે આરોપો ઘડવામાં આવ્યા અને સેશન કોર્ટે 23ને સજા કરી. એ 23 પૈકી 3ના ફાંસીની સજા અને 20ના આજીવન કેદની સજા કરી. પણ પટનાની હાઈકોર્ટે 23ને નિર્દોષ છોડી મૂક્યા. કેટલા? 23ને નિર્દોષ છોડી મૂક્યા. આથી પણ ઘાતક એક બાબત એ છે કે ઉત્તર પ્રદેશના મેનપુર જિલ્લાનું દેવલી ગામે 24 દલિતોની હત્યા થઈ. પરંતુ એ વખતે અને આજે પણ એવું કહેવાય છે કે 24 નહીં, ઘણા લોકોએ 36ની હત્યાનો આંકડો આપ્યો, કેટલાક લોકોએ 42ની હત્યાનો આંકડો આપ્યો. એનો ચુકાદો 44 વર્ષે આવ્યો. કેટલા આવ્યો? 44 વર્ષે આવ્યો. એની અંદર જે મુખ્ય આરોપી રાધે અને સંતોષ નામના ઠાકોર હતા અને એની આગેવાની નીચે આ આખો હત્યાકાંડ થયો હતો. એ વખતે જ્ઞાની જૈલસિંહ ગૃહમંત્રી હતા અને એમણે સંસદમાં રિપોર્ટ રજૂ કરતા એમ કે રડી પડ્યા હતા. એવા અખબારી અહેવાલો હતા. પણ 44 વર્ષે જ્યારે ચુકાદો આવ્યો એટલે એના જે 17 આરોપીઓ હતા ને એમાંથી 13 જણાના મૃત્યુ થયા હતા. એટલે 13 જણા તો વગર સજા ભોગવી. એટલે કાનૂનનો એવો અર્થ નીકળે છે કે તમે એક વખત ગુનાઓ કર્યા જાઓ ને ભારતની અંદર 20, 25, 50, 40 વર્ષે ચુકાદો આવશે ત્યાં સુધી તો ઘણા બધા આરોપીઓ ઉપર જતા રહે. મતલબ કે એ કુદરતી મોતની રીતે મરી ચૂક્યા હશે અને એ લોકોને કોઈ સજા નહીં થાય. આ એક જ ચુકાદો એવો નથી, ઘણા બધા ચુકાદા એવા છે કે એની અંદર આ રીતે થતું હોય છે. 2012ની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર જે ઘટના બની, 4 દલિતોની હત્યા કરવામાં આવી. 4 દલિતોની હત્યા કરવામાં આવી છે કારણ કે પોલીસે જે ગોળીબાર કર્યા હતા એ ગોળીબારની અંદર ક્યારેય કમરથી નીચેના ભાગમાં ગોળીઓ નથી મારવામાં આવી. કમરથી ઉપરના ભાગમાં એક કિશોરનો તો એના ગળામાં ગોળી મારવામાં આવેલી છે. એટલે એ રીતે જે હત્યાઓ થઈ એનું ક્યાંય આખો કેસ એકદમ સરકાર દ્વારા એને એક સરકાર અને પોલીસે મળી અને એક કેસની પહેલા દલિતોની હત્યા કરવામાં આવી, પછી કેસની હત્યા કરવામાં આવી અને એ કેસ ક્યાં છે, શું છે, એનો જે પંચ નિમયો એનો રિપોર્ટ પણ આજ સુધી, આ મિનિટ સુધી જાહેર કરવામાં નથી આવ્યો. ઉના અત્યાચાર 11મી જુલાઈ 2016ના રોજ બન્યો અમરેલી જિલ્લાના ઉના અને સમગ્ર વિશ્વએ એની ગંભીર નોંધ લીધી. ગૌ શેતાનોને એવી કેવી સત્તા આપી કે ભાઈ ગાય મરી ગઈ છે ને એ ગાયનું રક્ષણ કરવાની આ ગૌ શેતાનની પર સત્તા હતી અને એમણે 4 અનુસૂચિત જાતિના યુવાનોને સ્થળ ઉપર માર્યા. પછી એમને ઉનાના બજારમાં ફેરવ્યા, ઉનાના પોલીસ સ્ટેશને જઈ અને એમની ઉપર અમાનુષ માર 45 જણાએ માર્યો. અને આટલું બધું બહુ સ્પષ્ટ રીતે ગુનો પુરવાર થાય એટલા બધા દાર્શનિક પુરાવા હોવા છતાં વેરાવળની કોર્ટે એકદમ મામૂલી સજા કરી અને આ લોકોને ગુનાઓ કર્યા છે એમણે એ જે કર્યું હતું વ્યાજબી છે એવું ઇનડાયરેક્ટલી આ ચુકાદામાંથી પુરવાર થાય છે. એમને જે 5-5 વર્ષની સજા આપવામાં આવી. એક બીજો ચુકાદો છે કે રાજસ્થાનની અંદર આજથી 35 વર્ષ પહેલા રૂપકુંવર સતી કેસ સમગ્ર ભારત અને સમગ્ર દુનિયાની અંદર કુખ્યાત થયો હતો. રૂપકુંવર નામની મહિલાના લગ્ન થયાના ટૂંકા ગાળાની અંદર એના પતિનું આકસ્મિક મૃત્યુ થયું અને એને પરાણે મારી મચરડીને એને બળજબરીથી સતી બનવાની ફરજ પડવામાં આવી અને એના બીજા વર્ષે પાછું એની ઉજવણી કરવામાં આવી.
આ ઉજવણી કરનારા 45 લોકોની ધરપકડ થઈ. એમાંથી શરૂઆતના તબક્કે કોર્ટે 25 લોકોનો તો છોડી મૂક્યા. બાકી જે 20 રહ્યા એમાંથી 6 લોકો મૃત્યુ પામ્યા. કેસનો ચુકાદો આવે 6 લોકો ફરાર થઈ ગયા અને 8ને કોર્ટે નિર્દોષ છોડી દીધા. આખા કેસની અંદર 45 આરોપીઓ હતા, પરંતુ એકને પણ સજા ન થઈ અને આ ચુકાદો માત્ર 35 વર્ષ પછી આવ્યો. કેટલા? 35 વર્ષ પછી. એટલે 35 વર્ષ પછી, 40 વર્ષ પછી, 44 વર્ષે ચુકાદો આવે. એ ચુકાદો નથી, ન્યાય નથી, એ કાનૂની અન્યાય છે. એ ન્યાય નથી, કાનૂની અન્યાય છે. તામિલનાડુના ધરમપુર જિલ્લાનું જે વચાડી ગામ હતું, તામિલનાડુના ધર્મપુર જિલ્લાનું વચાડી ગામ હતું, ત્યાં આદિવાસી મહિલાઓ ઉપર સામૂહિક બળાત્કાર કર્યો, લૂંટફાટની હત્યા થઈ અને આ ઘટના 1992માં બની હતી. 215 આરોપીઓ હતા. આરોપીઓને સજા ફરવામાં આવી, પરંતુ એ પૈકીના 54 આરોપીઓના તો મોત થઈ ગયા હતા. એટલે જે 54 આરોપીઓ હતા, બળાત્કારના આરોપી હતા, લૂંટફાટના આરોપી, એ 54ને તો કોઈ સજા જ ના થઈ ને. એમણે જે કંઈ અનાચાર કર્યો, અત્યાચાર કર્યો, પણ એ અનાચાર અત્યાચારના બદલામાં કાનૂન અને સરકારે એને કોઈ સજા નથી કરી. 19 વર્ષે જ્યારે ચુકાદો આવતો હોય એટલે આ 54 લોકો તો સજા ભોગવ્યા વગર જ ફરાર થઈ ગયા એમ કહી શકાય. પેલો બળાત્કારી બાવો છે આશારામ સિદ્ધિ, એના આશ્રમની અંદર જે અભિષેક અને દીપેશ નામના બાળકો હતા અને એ બાળકોની વાસ્તવિક રીતે તો હત્યા થયેલી છે અને એના કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે, આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે એની જે અરજી હતી એ અરજીને માત્ર 17 વર્ષ પછી કોર્ટે ફગાવી દીધી. 17 વર્ષ સુધી કોર્ટ નિર્ણય ના કરી શકે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવી કે ના સોંપવી. એટલે આવું કેમ થઈ શકે છે? આવક થવા પાછળના અનેક કારણોમાં એક કારણ એ છે, આટલા બધા વિલંબિત કેસો થતા હોય એની પાછળનું એક મહત્વનું કારણ એ છે કે ભારતની અંદર પૂરતા જજીસ નથી અને પૂરતી કોર્ટોનું માળખું નથી. એટલે શા માટે આવું છે? ભારત ગરીબ છે, ભારતની પાસે ફંડ નથી, ભારતની પાસે ટેલેન્ટ નથી, ભારતની પાસે પૂરતા વકીલો નથી, પૂરતા જજ નથી, એવું નથી. પરંતુ સરકારે જે જરૂરી છે એવા જજીસની નિમણૂકો નથી કરવી, જે જરૂરી છે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકસાવવું. 1987માં ભારતમાં 10 લાખે 10.5 ન્યાયાધીશ હતા. 10 લાખે 10.5 ન્યાયાધીશ હતા. પણ 120માં જો કાયદા પંચ હતું એની ભલામણો એવી હતી કે જો સમયસર ન્યાય જોતો હોય તો 10 લાખની વસ્તીએ 50 જજ હોવા જોઈએ. પરંતુ આજે આપણે 2026માં વાત કરીએ ત્યારે પણ 10 લાખની વસ્તીએ 16 જજીસ છે. ગુજરાતની જે અદાલતો છે એની અંદર 16,62,000 કેસો આજની તારીખે પેન્ડિંગ છે ગુજરાતની અંદર, અને એમાં 4,375 તો પોક્સોનો કેસો છે અને એ લાંબા ટાઈમથી પેન્ડિંગ છે. સમગ્ર ભારતની વાત કરીએ તો 1353 કેસ એવા છે. ભારતની અંદર 1353 કેસ એવા છે કે જે 50 વર્ષ કરતાં જૂના છે અને 791 કેસો એવા છે કે એના વાદીઓ જે કેસ કરનારા હતા એ મૃત્યુ પામ્યા છે. સમગ્ર ભારતની અંદર આજની તારીખે જાન્યુઆરી 2025ના રેકોર્ડ પ્રમાણે 5,000 કેસો પેન્ડિંગ છે. જો આટલા કેસો પેન્ડિંગ હોય, આટલી બધા જજોની અછત હોય તો પછી ન્યાય ક્યાંથી મળે? એટલે આ ન્યાય નથી. એટલે બે બાબતો છે. અમુક ચુકાદા એવા વિવાદી ચુકાદાઓ છે કે એને ન્યાય કહેવો કે કેમ, એ પણ એક વિચારવા જેવી બાબત છે. 20 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, 40 વર્ષે જે ચુકાદો આવતો એ ચુકાદો નથી, એ ન્યાય નથી, અન્યાય છે. એટલે મિત્રો આ તમને અને મને દરેકને લાગતી વળગતી વાત છે અને આ બાબતો ખૂબ ગંભીર વિચારવા જેવી એટલા માટે છે કે સરકાર પાસે બીજા અનેક કામો માટે અબજો રૂપિયાનું ફંડ હોય છે. સરકારો ગબડાવવા માટેનું ફંડ હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો ફોડવા માટેનું ફંડ હોઈ શકે, કરોડો રૂપિયાની એનપીએ માફ કરી દેવામાં આવી છે, અબજો રૂપિયાની ખેરાત ઉદ્યોગપતિઓનો લોન રૂપિયા અને બીજી રીતે આપવામાં આવે છે. જો આ બધા લાભો આપવામાં આવતા હોય
તો એનો થોડોક એવો હિસ્સો વધારાના જજીસની નિમણૂક કરવામાં કેમ ના કરી શકાય? પરંતુ એની પાછળ એવું પણ એમનું માનસ હશે ને કે આટલા બધા જજીસની અંદર જો નિમણૂકો કરવા જઈશું તો એની અંદર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને શેડ્યુલ ઓબીસી ની જજીસની સંખ્યાનું પ્રમાણ પણ વધી જશે અને આ વર્ગ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી ન્યાયતંત્રની ઉપર આધિપત્ય જમાવતા થઈ જશે. આવું ના થવા માટેનું તો આયોજન નહીં હોય ને એ તમારે વિચારવાનું છે. મને આવું લાગે છે. ફરી મળીશું. ચલો, આવજો.